સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ તાલુકામાં આવેલ પીપલગ ગામમાં શ્રી બાલ ગણેશ નમકીન નામની પેઢી બચાવી પાડનાર વિરુદ્ધ ક્ષત્રિય કરણી સેના દ્વારા આવેદનપત્ર પાઠવાયું। પીપલગ ગામમાં આવેલ શ્રી બાલ ગણેશ નમકીન કંપનીમાં દલપતસિંહ રાઠોડ જેઓ 75% પાર્ટનર હતા અને નીતાબેન સત્યમકુમાર ઠક્કર જેઓ 25% પાર્ટનર હતા। આ કંપનીમાં મોટા ભાગનું ઇન્વેસ્ટમેન્ટ દલપતસિંહનાઓ દ્વારા કરી કંપનીમાં વસાવેલ મશીનરી તેમજ 7 વર્ષનો ભાડા કરાર કરેલ હોવા છતાં 25% પાર્ટનર નીતાબેન ઠક્કર, સત્યમકુમાર ઠક્કર અને અતુલભાઈ ઠક્કર નાઓએ દલપતસિંહ નાઓને ધાક ધમકીઓ આપી કંપનીમાંથી હાંકી કાઢીને આખી કંપની ઉપર કબજો કરી લીધો હતો અને દલપતસિંહના શ્રી બાલ ગણેશ નમકીન નામનો ટ્રેડમાર્કનો બીજો ડુપ્લિકેટ શ્રી બાલ ગણેશ નમકીન નામની ખોટી પેઢી ઊભી કરી હતી। જે બાબતે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું ન હોય અને આ બાબતે ખેડા જિલ્લા એસપી સાહેબને પણ લેખિત અરજી રૂપે પુરાવા સહિત ફરિયાદ કરેલ હોય તેમ છતાં યોગ્ય ન્યાય ન મળતા ભોગ બનનાર દલપતસિંહે સામાજિક સંગઠન ક્ષત્રિય કરણી સેનાનો સંપર્ક કરતા કરણી સેના દ્વારા ખેડા જિલ્લા કલેક્ટરને ઉચિત કાર્યવાહી કરી ભોગ બનનાર દલપતસિંહને ન્યાય આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, નડિયાદ। મારું નામ ચેતનસિંહ વાઘેલા છે। હું ક્ષત્રિય કરણી સેના ખેડા જિલ્લા અધ્યક્ષ તરીકે મારી ફરજ નિભાવું છું। આજનું ખાસ મુખ્ય કારણ કે અમારી પાસે અમારા ક્ષત્રિય સમાજના બંધુ ભાઈ શ્રી દલપતસિંહ રાઠોડ કરીને છે, જે શ્રી ન્યૂ બાલ ગણેશ નમકીનની ફેક્ટરી પીપલગ ખાતે જે એમણે પોતાના પરસેવો પાડીને જે ઊભી કરેલી એના ભાગીદાર તરીકે 25% ભાગીદાર તરીકે બીજા વ્યક્તિઓ હતા। તેમણે તેમની 75%ની ભાગીદારીમાં અમારા દલપતસિંહ રાઠોડભાઈ હતા। તેમની તમામ પેઢી પચાવી પાડી છે અને તેમણે વારંવાર પ્રશાસનને રજૂઆતો કરેલી છે, છતાં પણ 2019થી 2024 સુધી આ ભાઈને ન્યાય ના મળેલ હોવાથી તે અમારો સહારો લઈ ક્ષત્રિય કરણી સેના પાસે આવેલા અને અમે આજે પૂરા સમાજ વતી દરેક ભાઈઓ વતી અમે તેમનો આજે સહયોગ કરી અને અમે એમની રજૂઆત કરવા માટે અહીંયા કલેક્ટર કચેરીએ આવ્યા છીએ। પોલીસે કઈ મદદ કરી આ બાબતે? પોલીસ પ્રશાસનમાં વારંવાર ભાઈશ્રીએ ઘણી બધી અરજીઓ કરી પણ એનો કોઈ પણ રીતે એમનો યોગ્ય જવાબ ને યોગ્ય નિકાલ ન થવાથી તેઓ અમારી પાસે આવેલ છે। અને કલેક્ટર દ્વારા શું તમને મદદગારી મળશે? કલેક્ટર શ્રી દ્વારા અમને જણાવવામાં આવ્યું છે કે આમાં સંપૂર્ણ રીતે તપાસ કરી અને સત્વરે અમને ઝડપથી ઝડપ અમને ન્યાય અપાવવા માટે પ્રયત્ન કરશે। આપણે જય માતાજી। હું દલપતસિંહ લુમસિંહ રાઠોડ, જે આપણે આ બાલ ગણેશ નમકીનનો હું માલિક છું। મેં અહીં પીપલગમાં 2013માં શ્રી બાલ ગણેશ નમકીન પેઢી આપણે જગ્યા ભાડે રાખી અને મેં શરૂ કરેલો અને એ ધંધામાં મારે ફાઇનાન્શિયલ થોડું પ્રોબ્લેમ થતાં મેં એક આપણે નીતાબેન સત્યમકુમાર ઠક્કરને મેં 25%ના પાર્ટનર બનાવ્યા હતા। તો એમને 2021માં જે જગ્યાના માલિકો હતા, જેમની મેં જગ્યા ભાડે રાખી હતી, એમના માલિકો ને આપણે નીતાબેન સત્યમકુમાર ઠક્કરના જે એ પોતે અને એમના પેલા જેઠ આપણે અતુલકુમાર ઠક્કર એમને બધે ભેગા મળી અને મારી પેઢી આખી પચાવી પાડી છે અને મને તઈથી જબરદસ્તી કાગળ ઉપર સહી કરાવી ને આખી પેઢી પચાવીને બેઠા છે। અને હું વારંવાર તઈ જાઉં તો મને એ લોકો એવું કહે છે કે હવે તારી અહીં પેઢી છે જ નહીં, તારું અહીં છે જ નહીં, આ કે અમારી પેઢી છે, તારી છે જ નહીં। તો મેં પોલીસમાં ફરિયાદ કરી, વારે છતાં મેં ઘણીવાર અરજીઓ કરી છે। 2021થી મોડીને અત્યારે લીધીને મેં અરજીઓ કરેલી છે, પણ હજુ સુધી પોલીસ કોઈ કાર્યવાહી કરતી નહીં એમાં। અને હમણાં મેં 2023માં 12 મહિના મેં એસપી સાહેબની કચેરીએ અરજી આપેલી છે, એ અરજી હજુ બી પેન્ડિંગ છે ને એ લોકોએ મને કોઈ સાથ સહકાર આપ્યો નહીં। એટલે પછી મારે ના છૂટકે મારે સમાજનો સહારો લેવો પડ્યો અને અમારા ક્ષત્રિય સમાજના જે કરણી સેનાના જે અધ્યક્ષ છે આપણે ચેતનસિંહ વાઘેલા, તો એમની જોડે હું જઈને એમને મેં મારી રજૂઆતો કરી કે ભાઈ મને આમાં તમે ન્યાય અપાવો। તો પછી એમને કહ્યું કે સારું। તો એમને મારા ડોક્યુમેન્ટ બધા જોયા તો એમને લાગ્યું કે સાચું છે અને આ કે તમારા જોડે ફ્રોડ થયો છે, તો કે એના બાબતમાં અમે તમારી સાથે છે। તો આજે અમે અહીં કલેક્ટર કચેરીએ આપણે કરણી સેના દ્વારા અમે આવેદન આપવા આવ્યા છીએ ને એની યોગ્ય તપાસ થાય ને અમને ન્યાય મળે, એટલા માટે આવ્યા છે।
પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.